ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। ચક્રવાતી તોફાન શક્તિની તીવ્રતા વધી ગઈ છે। શક્તિ વાવાઝોડું બનવાની શક્યતામાં વધારો થયો છે અને દ્વારકાથી 240 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે શક્તિ વાવાઝોડું, ત્યારે અરબી સમુદ્રમાં સ્થિત છે શક્તિ ચક્રવાતી તોફાન। નલિયાથી 360 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે ચક્રવાતી તોફાન, ત્યારે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે આ શક્તિ તોફાન। સંબંધિત વિસ્તારમાં હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટેની ખાસ સૂચના પણ અપાઈ છે। તો દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા પણ કહેવાયું છે। જરૂર જણાશે તો લોકોનું સ્થળાંતર કરવામાં આવશે। કચ્છ અને માંગરોળના દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। તો જે આ શક્તિ વાવાઝોડું છે તે ગુજરાત તરફ યુટર્ન લઈ શકે છે અને જેના કારણે ફરી એકવાર ગુજરાત પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। તો 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે આ શક્તિ વાવાઝોડું। સંબંધિત વિસ્તારમાં હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી દીધી છે। માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। આ ચક્રવાત શક્તિ ચક્રવાત છે એ અરબ સાગરમાં દ્વારકા તરફથી પશ્ચિમ તરફ જઈ રહ્યું છે, એટલે કે દૂર જઈ રહ્યું છે। લેટેસ્ટ બુલેટિન અનુસાર હાલ દ્વારકાથી અંદાજિત 420 કિલોમીટર જેટલા અંતરે છે। નલિયાથી પણ 420 કિલોમીટર જેટલા અંતરે છે। મતલબ ગઈકાલે અને આજની પરિસ્થિતિ જોઈએ તો આ શક્તિ ચક્રવાત છે એ હાલ દ્વારકાથી દૂર અરબ સાગરમાં જઈ રહ્યું છે। ગઈકાલે અને આજનો તપાસ જોઈએ તો 60 કિલોમીટર જેટલું દૂર જતું રહ્યું છે। અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા શક્તિ નામક વાવાઝોડાને લઈને હાલ જે ગુજરાતનું જે હવામાન વિભાગ છે તેમના દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। આ જે શક્તિ નામનું જે વાવાઝોડું છે તે ગુજરાત અને ઓમાનની જે વચ્ચેનો જે ભાગ છે દરિયાનો તેમની અંદર હાલ સક્રિય છે અને આ જે વાવાઝોડું છે તે ધીમે ધીમે ત્યાંથી ને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં 5 થી 6 તારીખ સુધીમાં ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને 6 તારીખ સુધીમાં જે ગુજરાત તરફ જે આ વાવાઝોડું આવી રહ્યું છે ત્યારબાદ તે ધીમું પડી અને દરિયાની અંદર જ જે વાવાઝોડું સમાઈ શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જેને પગલે હાલ જે પોરબંદરનો જે દરિયો છે દરિયાની અંદર પણ આ વાવાઝોડાની જે આગાહી છે તે જોવા મળી રહી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ જે દરિયાની અંદર જે કરંટનો જે ભાગ છે તે જોવા મળી રહ્યો છે, જે મોજા છે તે ઉછળતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે જ જે માછીમારી જે બોટો છે તે બોટોને પણ હાલ જે ટોકન ઇસ્યુ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને સાથે જ જે સલામત સ્થળે ખસી જવા માટે થઈ અને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યા છે અને જે ફિશરીઝ છે તેમના દ્વારા પણ જે બોટ માલિકો છે તેમને સૂચના આપવામાં આવી છે। એટલે હાલ જે આ જે શક્તિ નામનું જે વાવાઝોડું છે તેને લઈને પોરબંદરના દરિયામાં પણ આ અસર છે તે જોવા મળી રહી છે। અજય સિલુ, ઝી મીડિયા, પોરબંદર।